બોલો. મારે તમને આ શ્રાવણ મહિનામાં એક વાત કેવી છે. પાછું તમને હું થયું? અરે સાંભળ ખાલી મારી વાત. બોલો. આજે સવારે 7:30 વાગે એટલે કે 7 વાગે જયારે હું માનુને મૂકવા ગયો, બરાબર, ત્યારે તને ખબર હોય તો મહાદેવના મંદિરે કેટલી ભીડ હતી? બહુ જ ભીડ હતી, ભયંકર ભીડ હતી ને. પણ એનાથી શું? અરે શાંતિ રાખ ને, પેલા સાંભળ ને. પછી 10:30 વાગે પાછા માનુને લેવા ગયા તો એટલી જ ભીડ હતી. હા, એટલી ને એટલી જ હતી. ઓછી થઈ નહીં તો સાલું મને એ નથી સમજાતું કે લોકો ભગવાનને તહેવારમાં જ યાદ કરે છે. આ 11 મહિના શું મહાદેવજી જતા રહ્યા હતા કે કૈલાસ જતા રહ્યા હતા? મને આ લોજિક નથી સમજાતું કે 1 મહિનો આવે શ્રાવણ મહિનો, ત્યારે મહાદેવજી ઉપર નકરા દૂધ ચડાવશે, નકરા ફૂલ વરસાવશે, નકરી પૂજાઓ કરશે, આમ જાણે મહાદેવજીને પ્રસન્ન જ કરી નાખવાના હોય. અરે યાર, પેલાના ગઈઢાવ જુઓ, દિલ્હી મંદિરે જતા. આજે હું તો નથી જઈ શકતું, હું તો દિલથી પ્રાર્થના કરું છું ભગવાનને, પણ આજકાલના ગઈઢાવે તે મંદિરે જવા કરતા મોબાઈલમાં દર્શન કરેલા છે. સાહેબ, આ મોબાઈલના યુગમાં એ તો ઠીક, જમાનો થઈ ગયો, એ તો ઠીક, પણ મને આ વાતને બહુ દુઃખ લાગ્યું છે. અને મારી આ વાત સાચી હોય તો જરૂર કોમેન્ટ કરજો અને આ વિડીયોને જરૂરથી શેર કરજો. જય મહાદેવ.